હેલો વિદ્યાર્થી મિત્રો, વિદ્યાવન વૈવિધ ધર્મેન્દ્ર ઠાકર યુટ્યુબ ચેનલ હું ધર્મેન્દ્ર ઠાકર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધંધાની સામાજિક જવાબદારીના ચેપ્ટરના ભાગરૂપે અમુક સરસ મજાના ક્વેશ્ચન લઈ રહ્યા છીએ। તેમજ વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર મને ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજીસ આવ્યા હતા કે સાહેબ ક્વેશ્ચન સાવ સરળ છે, સાહેબ લખવામાં પણ સમય બચાવી લે એવા ક્વેશ્ચન છે, પણ સાહેબ આની અંદર મુદ્દા કેમ યાદ રાખવાના સાહેબ, અમને ત્યાં પ્રશ્ન ઉદ્ભવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ ચેપ્ટરની શરૂઆતની અંદર જ જે ચેપ્ટરનો ઇન્ટ્રોડક્શન છે કે ચેપ્ટર ખરેખર શું કહેવા માંગે છે, એક માર્કના પ્રશ્નો જે શરૂઆતમાં આપેલા છે કયા ખાસ કરવાના છે, તેમજ જે ઘણા બધા મુદ્દાઓ તેમજ આકૃતિ આ બધી ચેપ્ટરની આવે છે જે એના અંદર પણ મુદ્દા કઈ રીતે યાદ રાખવાના છે તેની સમગ્ર ચર્ચા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર લેવાના છે। એટલે હું કહી શકું છું વિદ્યાર્થી મિત્રો કે આજે આપણે આ વિડીયોની અંદર ઓલમોસ્ટ શક્ય છે ત્યાં સુધી 3 મુદ્દા હું કવર કરવાનો છું। સૌથી પહેલા એક માર્કના પ્રશ્નો બરાબર જે ખાસ કરવાના છે શરૂઆતના ભાગમાં આપેલા છે એ, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એનો અર્થ, બીજી બાબત વિદ્યાર્થી મિત્રો આપણે લેવાના છે આકૃતિને, આકૃતિની અંદર પણ 2 આકૃતિ આપેલી છે જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ યસ મને ખ્યાલ છે અને તમને પણ આ વસ્તુનો અનુભવ કદાચ થઈ ગયો હોય તો હવે તમે ધ્યાન રાખજો કારણ કે આ જ વસ્તુ મહત્વની છે। આકૃતિ 2 આપેલી છે પણ બંનેની અંદર માત્ર 2 મેજર વર્ડ છે એ જોવાના છે। એટલે તમને ખબર હોવી જરૂરી છે કે આકૃતિ આવે છે તો પૂછવામાં કઈ આવી છે ને તમને કઈ દોરવાની છે એ બાબત, બરાબર? ઓકે, શરૂઆતમાં તમને કીધું વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર જે છે એ ધંધાની સામાજિક જવાબદારી, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ, જેને કહેવામાં આવે છે ફૂલ ફોર્મ તરીકે CSR, કે ધંધાની અંદર અથવા એકમની અંદર અથવા કોઈ પણ સાહસની અંદર અત્યારે કોઈ પણ પ્રવૃત્તિ કરે છે, બરાબર? ધંધાનો માલિક હોય, કંપનીનો માલિક હોય કે પ્રમોટર હોય, એ બધી પ્રવૃત્તિ વિદ્યાર્થી મિત્રો સમાજમાં રહીને કરે છે અને સમાજમાં રહીને કરતા હોવાથી જે પણ એ એકમ વિદ્યાર્થી મિત્રો નફો કમાવે છે અથવા કોઈ પણ આર્થિક વળતર કમાવે છે તો એની અંદર વિદ્યાર્થી મિત્રો સમાજની અંદર રહેલ દરેક જૂથ કયો આગળ ચર્ચા કરવાના છે। પણ શરૂઆતમાં એમ કે છે કે આ બધા એકમો ધંધાની સામાજિક જવાબદારીના ભાગરૂપે એ લોકોને સમથિંગ ઇન રિટર્ન કાંઈક ઋણ અદા કરવાનું છે। તો આ બધી બાબતોને ધ્યાનમાં લઈ વિદ્યાર્થી મિત્રો સામાજિક જવાબદારીનો ખ્યાલ જે છે એ ધંધાની અંદર 2013 બાદ, એટલે કે કંપની દ્વારા 2013 બાદ 2014 જે અમલમાં આવ્યો છે ત્યારે એનો અમલ કમ્પલસરી ફરજિયાત બનાવવામાં આવ્યું છે અમુક કન્ડિશનને ધ્યાનમાં લઈ। હવે કઈ કન્ડિશન છે હું તમને કહેવાનો જ છું। બીજી બાબત વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આની અંદર કંપની લક્ષી સામાજિક જવાબદારીનો ખ્યાલ જે છે એ પણ સ્વીકારવામાં આવ્યો છે। હવે આ વિદ્યાર્થી મિત્રો 1963 ની અંદર યાદ રાખજો મારો શબ્દ, આ એક માર્ક અંદર ટાર્ગેટ કરી શકાય કે વિદ્યાર્થી મિત્રો 1963 ની અંદર યુએસએ એટલે કે અમેરિકાની અંદર, બરાબર, એક વ્યક્તિ છે જેનું નામ છે HR બોવેન। રિપીટ કરી દઉં, 1963 યુએસએ એટલે કે અમેરિકાની અંદર વિદ્યાર્થી મિત્રો જે વ્યક્તિ છે એનું નામ છે HR બોવેન। એને એક સંશોધન પત્ર રજૂ કર્યો હતો અને સંશોધન પત્રની રજૂઆતની અંદર વિદ્યાર્થી મિત્રો સામાજિક જવાબદારીનો ખ્યાલ પણ કંપની લક્ષી એને આપ્યું હતું। એને ધ્યાનમાં લઈ વિદ્યાર્થી મિત્રો આનો ધીરે ધીરે જે છે એ આગળ તરફ જે છે એને કન્ટિન્યુ રાખવામાં આવ્યો છે કારણ કે એ જે સંશોધન પત્ર હતું એની અંદર લોટ્સ ઓફ બાબતો રજૂ કરવામાં આવી હતી। હવે તમને પરીક્ષામાં નહીં પૂછાય પણ કોણે રજૂ કરી હતી, ક્યારે રજૂ કરી હતી અને કયા દેશના વતની હતા તો એ મેં તમને કીધી કે ખાસ ધ્યાન રાખજો। કંપની લક્ષી સામાજિક જવાબદારીનો જે ખ્યાલ પૂછે વિદ્યાર્થી મિત્રો તો ત્યારે આ 3 બાબત ધ્યાનમાં રાખવાની છે। હવે વિદ્યાર્થી મિત્રો આગળ તરફ આપણે વધી રહ્યા છીએ। મેં તમને કીધું કે કઈ કન્ડિશનની અંદર કઈ બાબતને ધ્યાનમાં લઈ આને સ્વીકારવામાં આવ્યું છે તો ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કંપની દ્વારા 2013 ની અંદર આનો મેન્શન કરવામાં આવ્યું છે કલમ નંબર 135। રિપીટ કરી દઉં, કંપની ધારો 2013 કલમ નંબર 135 ની અંદર આની બધી કન્ડિશન આપવામાં આવી છે। આ તમને ખ્યાલ હોવી જરૂરી છે એક માર્કની દ્રષ્ટિએ, બરાબર, જેની અંદર વિદ્યાર્થી મિત્રો ઘણી બધી કન્ડિશન આપવામાં આવી છે। એની પહેલા હું તમને કીધું, તમને બધાને ખ્યાલ હશે કે જે વર્ષે કંપની ધારો જે છે એ ઘડવામાં આવ્યો છે એના પછીના વર્ષથી એનો અમલ થાય અને અમલ જનરલી મેં તમને આગળ ચર્ચા પણ કરી હતી SEZ વખતે, પણ અહીંયા ચર્ચામાં ધ્યાન રાખજો કે આ કંપની ધારો છે વિદ્યાર્થી મિત્રો એ નાણાકીય વર્ષની સ્ટાર્ટિંગમાં અમલમાં મૂકવામાં આવ્યો છે। હવે નાણાકીય વર્ષની શરૂઆત ક્યાંથી થાય સાહેબ? 1 એપ્રિલ એટલે કે 1/4 પણ 2014 આવશે। આગળ આપણે ચર્ચા કરી લીધી છે, પ્રશ્ન તમને આવી ગયા છે, તમે નોટ પણ કર્યા છે કે કંપની ધારાનો અમલ વિદ્યાર્થી મિત્રો 1/4/2014 થી કરવામાં આવ્યો હતો અને સામાજિક જવાબદારીનો ખ્યાલ પણ વિદ્યાર્થી મિત્રો 1/4/2014 થી ફરજિયાત બનાવવામાં આવ્યો છે અમુક કન્ડિશનને ધ્યાનમાં લઈ। હવે આ અમુક કન્ડિશનની અંદર સૌથી પહેલી કન્ડિશન છે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ ત્રણેય કન્ડિશન તમને ખબર હોવી જરૂરી છે। સૌથી પહેલી કન્ડિશન 1000 કરોડનો ટર્નઓવર।
કે જે પણ એકમ છે એનો વિદ્યાર્થી મિત્રો 1000 કરોડ રૂપિયાથી વધારે વેચાણનો ટર્નઓવર હશે, મતલબ કે આખા વર્ષની અંદર 1000 કરોડ રૂપિયા સુધી એને સેલ્સ કર્યો છે, એટલે કે વેચાણનો ઉથલો, એટલે કે એનો ટર્નઓવર 1000 કરોડથી વધારે હશે એને આ એક કન્ડિશન લાગુ પડશે. અથવા તો બીજી કન્ડિશન કે જે એકમનું નેટવર્ક એટલે કે ચોખ્ખું મૂલ્ય, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, 500 કરોડથી વધારે હોય તો એને પણ આ સામાજિક જવાબદારીનો ખ્યાલ ફરજિયાત અમલમાં મૂકવો પડશે. અને ત્રીજી કન્ડિશન વિદ્યાર્થી મિત્રો, અંદર કંપનીનો નફો 5 કરોડથી વધારે કરવામાં આવ્યો હશે તો વિદ્યાર્થી મિત્રો એને સામાજિક જવાબદારીનો ખ્યાલ ફરજિયાતપણે અમલમાં મૂકવાનો રહેશે. જો એ સામાજિક જવાબદારીના ભાગરૂપે એ 2% નહીં ચૂકવે, આ 2% ધ્યાન રાખજો, સરેરાશ નફો જે છે એ છેલ્લા 3 વર્ષમાં ધ્યાનમાં લઈ 2% તમને અદા કરવાનું છે. સામાજિક જવાબદારીના ભાગરૂપે તમને ખર્ચ કરવાના છે 2% એ સરેરાશ નફાનો. મતલબ કે સપોઝ તમને એમ સમજી લો છેલ્લા 3 વર્ષની અંદર 100 કરોડ 100 કરોડ 100 કરોડ એટલે 300 કરોડનો નફો થયો. હવે 300 કરોડના નફાને સરેરાશ નફાને ધ્યાનમાં લઈએ તો 300 કરોડ ભાગ્યા 3 એટલે 100 કરોડ તમારો સરેરાશ નફો થયો છે. તો એ 100 કરોડના વિદ્યાર્થી મિત્રો તમને 2% કમ્પલસરી જે છે એ સામાજિક જવાબદારીના ભાગરૂપે ખર્ચ કરવાના રહેશે. એનો અહેવાલ બનાવવો પડશે. જો તમે ખર્ચ સ્વરૂપે નથી તૈયાર કરતા તો તમારા એકમની અંદર આખી અલગથી એની કમિટી હશે, એ કમિટીને એ અહેવાલ રજૂ કરવો પડશે કે આ કારણોસર અમે આ વસ્તુની પાછળ ખર્ચ નથી કર્યા, એટલે ફરજિયાત થઈ ગયો છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બીજી બાબત વિદ્યાર્થી મિત્રો, ટકાઉ વિકાસ પરિષદની અંદર પણ એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ, ટકાઉ વિકાસ પરિષદની અંદર પણ આ બાબત અંગે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરવામાં આવી છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો વિશ્વ વેપાર પરિષદની અંદર પણ ટકાઉ વિકાસ પરિષદ જે યોજવામાં આવી હતી એની અંદર પણ આ ખ્યાલ વિદ્યાર્થી મિત્રો કંપની લક્ષીનો સ્વીકારવામાં આવ્યો છે. આ શરૂઆતની અંદર મેં તમને જે ચર્ચા કરી છે ને વિદ્યાર્થી મિત્રો, એ વન ઓફ ધ મોસ્ટ ટાઈમ પે કહી શકાય. હું આટલો કહી શકું છું કે તમે ગુજરાતની કોઈ પણ શાળાની અંદર અભ્યાસ કરતા હશો વિદ્યાર્થી મિત્રો, તો આટલી જે ચર્ચા મેં કરી છે તમારા પાસે નોટ ડાઉન કરેલી અલગથી હોવી જરૂરી છે. કારણ કે આનામાંથી સરસ મજાના વિદ્યાર્થી મિત્રો 1 માર્કના પ્રશ્નો જોવા મળી શકે છે. એટલે વિદ્યાર્થી મિત્રો એ તો તમે ટેકલ કરી લેશો. હવે એની અંદર આવતા બધા અર્થ અને વ્યાખ્યા આપણે શરૂઆતમાં લેવાના છે. એટલે વિદ્યાર્થી મિત્રો શરૂઆતમાં હું લેવું છું, ધ્યાન રાખજો, સામાજિક જવાબદારીનો અર્થ આપો. બરાબર, આ તમને બોર્ડ ઉપર જે વ્યાખ્યા દેખાય છે વિદ્યાર્થી મિત્રો એ કમ્પલસરી વ્યવસ્થિત કરવી પડશે. 2 માર્કની અંદર પણ વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરની અંદર આ વ્યાખ્યા પૂછી શકાય છે. શરત સહિત કરજો. મેં તમને જે શરત આગળ સમજાવી છે, 3 શરત કન્ડિશન મેં કીધી, 1000 કરોડ 500 કરોડ અને શું છે યસ સાહેબ 5 કરોડ. હવે તમે જોઈ લેજો ખાસ, બરાબર, એકવાર નોટ કરી લેજો. ઓકે યસ. શું કહે છે કે ધંધાકીય એકમનો ઉદ્ભવ અને વિકાસમાં સમાજના જુદા જુદા જે અંગો છે ને અને તેમજ જે સંસ્થાઓ છે ને એની જે સેવા છે ને અને યોગદાન આપેલ છે તેના ઉત્તરદાયિત્વ સ્વરૂપે, યાદ રાખજો એ વર્ડ આવે છે ઉત્તરદાયિત્વ. એટલે વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 માં આના અંગે તમને સમજૂતી આવશે કે તમે કોઈ પણ એકમને અત્યારે નાણાં ચૂકવો છો, એના બદલામાં તમે સેવા લ્યો છો, તે એકમને તમે જે પણ નાણાં ચૂકવ્યા છે એના બદલામાં સમથિંગ ઇન રિટર્ન, મતલબ એક્સ્ટ્રા, કે તમને એ સેવા તો આપે જ છે નાણાંના બદલામાં, પણ એનાથી વિશેષમાં કોઈ પણ એમ સમજી લો કે કોઈ પણ બાબત કસ્ટમરને આપે છે, ગ્રાહકને આપે છે અથવા સમાજમાં રહેલા જૂથને આપે છે, તો વિદ્યાર્થી મિત્રોને કહેવામાં આવશે ઉત્તરદાયિત્વના ભાગરૂપે ધંધાની સમાજ પ્રત્યેની ઋણ અદા કરવાની મેજર કીવર્ડ્સ કે ઋણ અદા કરવાની જે પણ ફરજો ઉદ્ભવે છે વિદ્યાર્થી મિત્રો તેને સામાજિક જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. એનો મતલબ કે એક્ઝામ્પલ તરીકે તમને હું રજૂઆત કરું કે અત્યારે વર્તમાન સમયની અંદર લોટ્સ ઓફ એક્ઝામ્પલ છે કે ટાટા ગ્રુપ, મેં અગાઉના વિડીયોમાં પણ ચર્ચા કરી હતી, પછી યસ રિલાયન્સ ગ્રુપ, પછી અદાણી ગ્રુપ, તો આ બધા એકમો તમે સાંભળ્યા હશે કે કોઈ પણ એનો પોતાનો ફાઉન્ડેશન હશે, એ ફાઉન્ડેશનની અંદર પણ સરસ મજાની જે છે એ ગ્રાહક અથવા સમાજમાં રહેલા જૂથને સેવાઓ પૂરી પાડતા હશે. લાઈક અદાણીની પોતાની હોસ્પિટલ છે, યસ કોકિલાબેન અંબાણી, એટલે કે તમને ખ્યાલ હશે રિલાયન્સ સાથે સંકળાયેલા જે કોકિલાબેન છે ધીરુભાઈના પત્ની, બરાબર, એમને પણ નામે વિદ્યાર્થી મિત્રો હોસ્પિટલ ચલાવવામાં આવે છે. ટાટા સન્સના વિદ્યાર્થી મિત્રો ઘણા બધા પોતાના ટ્રસ્ટ છે કે જેની અંદર એ સમાજને ઉપયોગી કાર્યો કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આ પણ એક સમાજની અંદર રહેતો જે એકમ છે એને ગ્રાહકો પ્રત્યે અથવા સમાજના રહેલા વર્ગ પ્રત્યે સામાજિક જવાબદારી અદા કરી. બીજી બાબત, તમે લોટ્સ ઓફ એક્ઝામ્પલ સાંભળ્યા હશે, કોઈ પણ આપત્તિના સમયે કે કોવિડ પેન્ડેમિકના સમયગાળા દરમિયાન કોઈ પણ ઉદ્યોગપતિએ સરકારને મદદના ભાગરૂપે જે છે એ ડોનેશન આપ્યું હશે. તો એવી લોટ્સ ઓફ એક્ટિવિટી જે છે ને વિદ્યાર્થી મિત્રો એને CSR ની અંડરમાં લઈ શકાય છે. અને તમને બધાને ખ્યાલ ન હોય તો હું તમને કહી દઉં કે આ બધી વસ્તુઓના કારણે વિદ્યાર્થી મિત્રો સમાજની અંદર જે પણ ઉદ્યોગપતિ અથવા બિઝનેસમેન છે વિદ્યાર્થી મિત્રો એ લોકોને સરકાર તરફથી સારા સારા એવોર્ડથી નવાજીત કરવામાં આવ્યા છે ને એના તમે બધા લોકો પરિચિત છો. તો વિદ્યાર્થી મિત્રો આ એક એમ કહી શકાય કે ધંધાની અંદર રહેલો જે પણ માલિક છે
એને જે પણ નાણાં મળ્યા છે એ સમાજને પરત કરવા માટે કરી કંઈક સમથિંગ એમ સમજી લો એ લોકોને જવાબદારી પૂરી પાડવાની છે. બધા નાણાંનો ઉપયોગ નથી કરવાનો, શરૂઆતમાં મેન્શન કરી દઉં. બીજી બાબત, આના ભાગરૂપે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા એકમોને ટેક્સની અંદર નફાના ઉપર રિબેટ મળે છે. આગળ આપણે ચર્ચા કરી લીધી છે કે તમે જેટલું દાન કરશો વિદ્યાર્થી મિત્રો એ રજિસ્ટર્ડ ફર્મ અને ટ્રસ્ટમાં કર્યો હશે તો તમને વિદ્યાર્થી મિત્રો આટલો નફો એ વર્ષમાંથી બાદ કરી દેવામાં આવશે. આ માત્ર તમારી સમજૂતી માટે લઉં છું, પરીક્ષામાં મેન્શન કરવાનું નથી. બરાબર, ઓકે. આ હતું વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલી બાબત અર્થ, જે તમારો આઈ હોપ ક્લિયર થઈ ગયો હશે. આની અંદર અમુક વર્ડ જે અમે સ્ટાર કર્યા છે, અંડરલાઈન કરી છે, એને ખાસ મગજમાં ઉતારી લેજો. બરાબર, આ વસ્તુ 2 માર્કમાં પણ ટાર્ગેટ કરી શકાય છે. ઓકે, બીજી બાબત, હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધી રહ્યા છીએ કે ધંધાની સામાજિક જવાબદારીના ધ્યાન રાખજો સ્તર કેટલા છે. હવે તમને જાણીને નવાઈ લાગશે કે ચેપ્ટરની અંદર 2 આકૃતિ અગત્યની આવે છે. એક સ્તર આવે છે અને બીજો, જો અહીંયા હું અંડરલાઈન કરું છું અથવા બોક્સ કરું વધારે આઈડિયા આવે, જૂથો. હવે તમને પૂછે છે સ્તર કેટલા છે વિદ્યાર્થી મિત્રો, સ્તર 4 છે. પણ તમને પૂછે છે જૂથ મુખ્ય કેટલા છે, તો મુખ્ય જૂથ 2 છે. ક્લિયર થઈ ગયું. શરૂઆતની અંદર જ મેં સરસ મજાનો જે છે એ તમારા સમક્ષ એક્ઝામ્પલ રજૂ કર્યો કે પરીક્ષાની અંદર તમને પ્રશ્નો વ્યવસ્થિત વાંચવું પડશે. આગળના આપણા દરેક વિડીયોમાં ચર્ચા કરું છું પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો ભારપૂર્વક વાંચન સમય તૈયાર કરજો ની પાછળનું કારણ તમે સમજી ગયા છો. આ ચેપ્ટરની અંદર તો ખાસ ધ્યાન રાખજો. બરાબર, ઓકે. જે 4 સ્તરની અંદર વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા છે આર્થિક સ્તર. બરાબર, આ આખી આકૃતિ તમારી પાઠ્યપુસ્તકની અંદર આવી રીતે આપેલી હશે. એને ડાઉન ટુ અપ આપણને પરીક્ષાની અંદર પૂછ્યા છે તો દોરવાની રહેશે. આ હું તમને ફરજિયાત પ્રમાણમાં કહી દઉં છું, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ તમે સમજી ગયા છો આકૃતિમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે ભૂલ કરે છે. તમને નીચેથી ઉપર ક્રમ ફરજિયાત એઝ ઇટ ઇઝ રાખવું પડશે. એટલે શું કહે, સૌથી પહેલા આર્થિક જવાબદારી, બીજી કાનૂની જવાબદારી, ત્રીજી નૈતિક જવાબદારી, ચોથી પસંદગી મુજબની જવાબદારી. ક્લિયર? આ 4 વિદ્યાર્થી મિત્રો જે સ્તર છે એને કેમ યાદ રાખવા, ચાલો સાહેબ હવે અમને ઈ કહો. તો એની મેં સરસ મજાની ટ્રિક્સ બનાવી છે. પરીક્ષાની અંદર સ્તર પૂછાય છે તો આવી રીતે લખવાની. શું ધ્યાન રાખજો, મેં મેજર કીવર્ડ્સ કહી લીધા છે કે આર્થિક રીતે કાનૂન અને નૈતિક 2 વ્યક્તિ છે. સાંભળજો, આર્થિક રીતે 2 વ્યક્તિ છે, એક છે કાનૂન અને બીજો છે નૈતિક. આમ યાદ રાખવું પડશે. બરાબર, પસંદગી મુજબ જવાબદારી લેશે, વાત થઈ પૂરી. આર્થિક રીતે સૌથી પહેલો કાનૂન એટલે કાનૂની, નૈતિક ઓલરેડી આવી ગયો અને પસંદગી મુજબ જવાબદારી. બસ. હવે કાઉન્સમાં આપેલી વિગત વિદ્યાર્થી મિત્રો માત્ર એકવાર યાદ રાખવાની છે. આવી રીતે તમે ટ્રિક્સ બનાવી શકો છો. સૌથી પહેલી આકૃતિ મેં તમને કરાવી કઈ? યસ સાહેબ, 4 સ્તર તમે કરાવ્યા, એની ટ્રિક્સ આવી ગઈ. બરાબર, એટલે હું અમુક વસ્તુ ટ્રિક્સ આપીશ એની પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે કે તમને પરીક્ષાની અંદર યસ ભૂલ ન થવી જોઈએ. વિડીયો જોઈ લો, મારો દરેક વિદ્યાર્થી એક વસ્તુ છેલ્લે સુધી નોટ કરશે ને, હું ગેરંટી સાથે કહું તમને કોઈ પણ સાહિત્ય ઉપડવાની જરૂર પડશે નહીં. માત્ર તમારું ધ્યાન છેલ્લે સુધી અહીંયા હોવું જોઈએ, કોઈ સાહિત્ય ન ઉપડતા. હા, તમને એમ લાગે સાહેબ અમને નોટ ડાઉન કરવું છે તો એ તમારા માટે કરી અને અલગ વસ્તુ તમે નોટ કરી શકો છો. અધરવાઇઝ સ્ક્રીનશોટ પર તમે લઈ શકો છો. સોશિયલ મીડિયા માધ્યમો અંદર પણ આ વસ્તુ મેન્શન કરી દીધી હશે, ખાસ તેમાં તમે જોડાઈ જજો. પછી આવે છે ધંધા સાથે હિત ધરાવતા જૂથો જણાવો. હવે વિદ્યાર્થી મિત્રો આ ન કેવું છે પણ કહી દઉં કે આ વસ્તુ મેં મારી કક્ષાએ પૂછી હતી કે જેની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓમાંથી અમુક વિદ્યાર્થીઓ પ્રશ્ન ન વાંચવાના કારણે ભૂલ કરી બેઠા હતા. પૂછ્યા હતા મેં જૂથ, એ લોકોએ શું કરી નાખ્યું ખબર છે? યસ, તમે સમજી ગયા છો, આકૃતિમાં મિસ્ટેક. એટલે જ વિદ્યાર્થી મિત્રોની આકૃતિ મેં શરૂઆતમાં લઈ લીધી. પાછળ મારું ઇન્ટેન્શન જ એ છે કે જે વિદ્યાર્થી ક્વેશ્ચન વાંચે છે ને સમજે છે ને અર્થઘટન કરે છે ને પરીક્ષાની અંદર, એ લોકો માટે પેપર ત્યાં જ પૂરો થઈ જાય છે ઇઝીલી. પણ જે લોકો પ્રશ્ન નથી વાંચતા એ લોકો માટે કરીને જ આ વસ્તુ ખરેખર હું તમને કહેવા માંગુ છું. તમે ધ્યાન રાખજો, કદાચ એમાંથી તમારાથી ભૂલ અત્યારે થઈ ગઈ હોય તો કાંઈ વાંધો નથી, પણ વાર્ષિક કસોટીની અંદર ન થાય એવી ખાસ કાળજી તમને રાખવાની છે. યસ, હવે સૌથી પહેલા 2 જૂથ છે, સાવ ઈઝી વસ્તુ, આંતરિક જૂથ અને બાહ્ય જૂથ. હવે તમે કહેશો સાહેબ આ 2 જૂથ શું કામ બનાવવામાં આવે? તો વિદ્યાર્થી મિત્રો એકમની અંદર અમુક જે પક્ષકાર છે અથવા અમુક જે જૂથ છે ને વિદ્યાર્થી મિત્રો એ એકમ સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલા છે. પ્રત્યક્ષ એટલે ડાયરેક્ટલી, જો આનામાં એમ જ કહે છે કે સંચાલન સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલા હશે અથવા એકમ સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલા હશે એ લોકો આંતરિક જૂથમાં આવશે. અને એવા જૂથ વિદ્યાર્થી મિત્રો કે જે બાહ્ય જૂથ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં જે પણ સંચાલક છે કે કોઈ પણ એ પક્ષકાર છે વિદ્યાર્થી મિત્રો એ સંચાલનની અંદર પરોક્ષ રીતે સંકળાયેલા છે, મતલબ ઇનડાયરેક્ટલી કનેક્ટેડ હશે, પણ કનેક્ટેડ તો હશે જ.
અને અસર કરતા પરિબળોમાં પણ મેં તમને કીધું આંતરિક પરિબળ અને બાહ્ય પરિબળ. ત્યાં મેં એ સંદર્ભમાં કીધું હતું કે એ ધંધાના માલિકના અંકુશમાં છે અને બાહ્ય પરિબળો જે છે, હું શબ્દનું રિપીટ કરું છું, પરિબળો. તો પરિબળો એ ધંધાના એકમના બાહ્ય પરિબળો એવા છે કે જે ધંધાના માલિકના અંકુશમાં નથી, આ પરિબળના સંદર્ભમાં હતું. અને અહીંયા શું છે, ધંધા કે એકમના સંચાલનના સંદર્ભમાં છે આંતરિક જૂથ અને બાહ્ય જૂથ છે. આ ધ્યાન રાખજો, બરાબર. આ બીજી વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી. યસ, હવે આનામાં મેં તમને અર્થ તો કહી દીધો. હવે કરવાનું શું છે સાહેબ, ફરી પાછું એ જ અમને મુદ્દા યાદ રાખવા પડશે. ચિંતા ના કરો વિદ્યાર્થી મિત્રો, મેં બહુ સરસ મજાની ટ્રિક્સ બનાવી છે, તમને ટ્રિક્સ યાદ રાખવી પડશે. અને તમને કહી દઉં, જૂથ છે, ધ્યાન રાખજો, વારંવાર રિપીટ કરું છું. યસ, રોકમાં એટલે કે રોકમાં, રોકમાં એટલે શું? રો એટલે સાહેબ રોકાણ કરતો હશે એકમની અંદર, એ આંતરિક જૂથ હશે. ક એટલે સાહેબ કર્મચારી, એકમ સાથે આંતરિક રીતે કાર્ય કરતો હશે, બરાબર. અને માં એટલે કે માલિક, ધંધાની અંદર મેઇન વ્યક્તિ હશે. રોકમાં આ આંતરિક જૂથમાં આવશે. જ્યારે બાહ્ય જૂથની અંદર શું આવશે? ગ્રાસ પુષ. સાહેબ આ શું લઈ આવ્યા? યાદ રાખવું પડશે. જો ભૂલ નથી કરવી, પૂરેપૂરા 2 ગુણ આકૃતિમાં મેળવવા હોય ને તો એ લોકો માટે આ રોકડો ક્વેશ્ચન છે. એટલે ગ્રાસ પુષ. હવે ગ્રાહ એટલે સાહેબ અમને ખ્યાલ છે, ગ્રાહકો આજુબાજુ દેખાતા હશે. યસ, પછી સો એટલે સમાજની અંદર રહેલો દરેક જૂથ આવી ગયો આની અંદર. યસ, પછી પૂ એટલે સાહેબ પુરવઠો પૂરો પાડનાર, અને સો એટલે સરકાર. સાવ ઇઝીલી ધ્યાન રાખજો, ઇઝી મુદ્દા છે. પણ તમે ગોખવાની ટ્રાય કરશો ને વિદ્યાર્થી મિત્રો તો તમને એવું લાગશે. હવે હું તમને કોન્સેપ્ટના સંદર્ભમાં શું કહેવા માંગે છે કે આંતરિક જૂથની અંદર તમને વિચારવાનો કે તમને એકમની અંદર ડાયરેક્ટલી જોવા મળશે. સૌથી પહેલી વસ્તુ રોકાણકાર, યસ સાહેબ એને રોકાણ કર્યો છે, ડાયરેક્ટલી એકમ સાથે સંકળાયેલો છે. પછી કર્મચારી સાહેબ રોજબરોજ પ્રવૃત્તિ કરતા હશે, અને માલિક સાહેબ એ તો એના વગર એકમ ચાલે જ નહીં. તો આ આંતરિક રીતે સંકળાયેલા છે, એના સિવાયના બાહ્ય રીતે સંકળાયેલા છે. ક્લિયર થાય છે આ વસ્તુ? આ બીજો મેઇન કોન્સેપ્ટ. એનો મતલબ કે અત્યારે મેં જે ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો, ચર્ચાની અંદર અવશ્ય તમારા કોઈ પણ કક્ષાએ પરીક્ષા લેવાતી હોય ને તો વિદ્યાર્થી મિત્રો મારો શબ્દ યાદ રાખજો, એક ક્વેશ્ચન અવશ્ય જોવા મળી શકે છે. ઓલમોસ્ટ જે મેં એવા ક્વેશ્ચન શરૂઆતમાં લીધા છે તમે સમજી ગયા કે આખા ચેપ્ટરનો સાર કવર કરી લે છે. હવે વિદ્યાર્થી મિત્રો આજે આપણે કયા મુદ્દા લેવાના છે ખાસ ધ્યાન રાખજો. હું આજે લેવાનો છું ગ્રાહકો વાળો મુદ્દો આ વિડીયોની અંદર. અને જો એમ લાગુ કે ના સમયને ધ્યાનમાં લઈ આપણે બીજો પોઈન્ટ કવર કરી શકીએ એમ છીએ તો આ જ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો હું લેવાનો છું પુરવઠો પૂરો પાડનાર. એનો મતલબ કે આ વસ્તુ સમજવી અનિવાર્ય છે, કારણ કે તમને ખબર હોવી જોઈએ. બાકી આ વસ્તુ એની અંદર અમુક મુદ્દા મેં ઓલરેડી અપલોડ કરી દીધા છે. હવે આજે હું આ 2 મુદ્દાને ટાર્ગેટ કરવાનો જે છે પ્રયત્ન કરવાનો છું. શક્ય હશે તો 2 કવર કરી લઈશ, અને એમ લાગુ કે એક જ વિડીયોમાં કવર કરવો છે, સમયને ધ્યાનમાં લઈ, લિમિટને ધ્યાનમાં લઈ, તો એક જ મુદ્દો આપણે કવર કરશું, પણ તમારો સમજાયેલો હોવો જરૂરી છે. હવે તમે કહેશો સાહેબ આ તો મુદ્દો સમજાઈ ગયા, યાદ કેમ રાખી? તો એની પણ ટ્રિક્સ વિદ્યાર્થી મિત્રો હું કહેવાનો છું. તમને એવું લાગે, શક્ય હોય, તમને એમ લાગે તો પ્રશ્નની સ્ક્રીનશોટ લઈ શકો છો, પછી આપણે આગળ વધીએ છીએ. આ વસ્તુ બધી હું ઇરેઝ કરી દઈશ, બરાબર? ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે મુદ્દો લેવા જઈ રહ્યા છીએ તે મુદ્દો તમને પરીક્ષાની અંદર 3 માર્ક્સની અંદર આવી શકે છે, અથવા તો આ મુદ્દાની સાથે વિદ્યાર્થી મિત્રોના પછીનો મુદ્દો જે પુરવઠો પૂરો પાડે એટલે કે સપ્લાયર છે, એ બેનું કોમ્બિનેશન કરીને 5 ગુણની અંદર જે શાળાકીય કક્ષાએ તમને કીધું હોય તો પૂછી શકાય છે. પણ અત્યારે આ મુદ્દાને હું 3 માર્કમાં સૌથી પહેલા ટાર્ગેટ કરવાનો છું કે 3 માર્કની અંદર આ મુદ્દો પૂછાય છે. તો શરૂઆતની અંદર હું જ્યારે પણ મારા વિદ્યાર્થીઓને કરાવતો ત્યારે પણ એમ જ છું કે તમને આ વસ્તુને બહુ પ્રેક્ટિકલી લેવાનું છે. હવે તમે કહેશો બા બહુ પ્રેક્ટિકલ એટલે શું કહેવા માંગો છો? કે તમને અત્યારે ગ્રાહક છો જ ને તમને ગ્રાહક બની જવાનું છે, અને વિદ્યાર્થી મિત્રો તમે જે આજુબાજુ નોટિસ કરી રહ્યા છો એકમ કે જે આપણે કહીએ ધંધો જે છે ગ્રાહકને કઈ રીતે સામાજિક જવાબદારીનો ભાગ રૂપે જે છે એ અદા કરે છે, એ બાબત આપણે ધ્યાનમાં લેવાની છે. એનો મતલબ કે શરૂઆતમાં ઘણા બધા વિદ્યાર્થીઓને થતું હશે કે સાહેબ જે દાન કરે છે એ જ સામાજિક જવાબદારી માટે કરી અને પોતાની જવાબદારી અદા કરે છે. ના, એવું નથી. અહીંયા દરેક જે જૂથ છે વિદ્યાર્થી મિત્રો એ એની સામે રહેલા જૂથને અલગ અલગ રીતે સામાજિક જવાબદારીના ભાગરૂપે વસ્તુઓ પૂરી પાડી શકે, સેવાઓ પૂરી પાડી શકે, એની જે રુચિની વસ્તુ છે એને ધ્યાનમાં લઈ એને પૂરી પાડી શકે છે. એના પાછળની જે સમસ્યાઓ છે તો એ સમસ્યાઓને પણ પૂર્ણ કરીને વિદ્યાર્થી મિત્રો સામાજિક જવાબદારીના ભાગરૂપે જવાબદારી જે છે અદા કરી શકે છે. એટલે શરૂઆતમાં મેં કોન્સેપ્ટ કહી દીધું, મગજમાં ફિટ રાખજો, નકર ઘણા બધા વિદ્યાર્થીઓને એવું લાગશે કે સાહેબ માત્ર દાન જ કરશું એ જ સામાજિક જવાબદારીનો ભાગ કહેવાય. ના વિદ્યાર્થી મિત્રો, એટલે જ તમને આ જૂથ વાઇઝ અલગ અલગ જવાબદારીઓ આપેલી છે, બરાબર? ઓકે, સૌથી પહેલા મેં તમને કીધું કે ગ્રાહક પ્રત્યે સામાજિક જવાબદારી શબ્દ લખેલું હોય ધંધાની ત્યારે આ મુદ્દાનો જવાબ લખવાનો રહેશે, કારણ કે આની અંદર ક્વેશ્ચન જ અગત્યનો ભાગ ભજવે છે, જેની અંદર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો 5 મુદ્દા કવર કરવામાં આવ્યા છે.
3 માર્કની અંદર વિદ્યાર્થી મિત્રો એવું બની શકે છે કે 6 મુદ્દા હોવા જોઈએ. તો કઈ રીતે પૂછી શકાય કે ધંધાની સામાજિક જવાબદારીનો અર્થ આપી, બરાબર, અને ગ્રાહકો પ્રત્યે ધંધાની સામાજિક જવાબદારી અંગે વિસ્તૃત સમજૂતી આપો. 5 મુદ્દા આ અને સાથે શું આવી ગયો? અર્થ આવી ગયો. એટલે આવી રીતે મગજમાં ફિટ રાખજો. ઓકે, યસ. સૌથી પહેલા તમને કીધું આ બધા જ મુદ્દા વિદ્યાર્થી મિત્રો મેં મારા ક્રમ અનુસાર જે છે એની ગોઠવણ કરી છે. મતલબ કે પરીક્ષાની અંદર યાદ રહી જાય અને ધ્યાનમાં લઈ વિદ્યાર્થી મિત્રો મેં ક્રમ ચેન્જ કર્યા છે. સૌથી છેલ્લે વિડીયોના અંતમાં હું તમને એક ટ્રિક્સ આપવાનો છું. જે ટ્રિક્સ વિદ્યાર્થી મિત્રો તમે માત્ર મગજની અંદર બેસાડી દીધી ને, હું ગેરંટી સાથે કહી શકું, જે ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્ન હતા ને કે સાહેબ મુદ્દા ભૂલાઈ જાય છે, પ્રશ્ન તો યાદ હોય છે સાહેબ, જવાબમાં મિસ્ટેક થઈ શકે છે, તો આ બધી વસ્તુ તમારી ક્લેરિફિકેશન સાથે હું તમને ટ્રિક્સ આપવાનો છું. બરાબર. ઓકે, સૌથી પહેલા આપણે મુદ્દો સમજી લઈએ પરીક્ષાની અંદર કેવી રીતે લખવાનું છે. બધા કીવર્ડ્સ આવી જાય છે. બરાબર. યસ. સૌથી પહેલા પુરવઠાનું સાતત્ય જળવાવું જરૂરી છે. તમે બધા લોકો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુથી પરિચિત હશો કે કેટલીક વખત બજારની અંદર, બરાબર, કૃત્રિમ રીતે અમુક વસ્તુની અછત ઊભી કરવામાં આવી છે. હવે અમુક વસ્તુની અછત ઊભી કરવામાં આવી છે એની પાછળ પણ ઘણા બધા કારણો જવાબદાર છે. જનરલી તમે નોટ કર્યું છે ખાદ્ય વસ્તુઓની જે છે એ કૃત્રિમ રીતે અછત ઊભી કરવામાં આવે કે અમુક સિઝન અનુસાર તમને બધાને ખ્યાલ છે કે આ ફળ, ફ્રૂટ, વેજીટેબલ્સ જે પણ શાકભાજીઓ છે એની બજારની અંદર જે છે એ કૃત્રિમ રીતે માંગ ઊભી કરશે અને કૃત્રિમ રીતે અછત પણ ઊભી કરશે. તો અછત ઊભી થશે એટલે ઓટોમેટિક લોકોને ખબર પડશે કે બજારની અંદર આ વસ્તુઓ હવે એનો પુરવઠો ઓછો છે. તો પુરવઠો ઓછો હોય તો ઉત્પાદક શું કરે? સાહેબ, એ વસ્તુની કાળાબજારી કરે, સંગ્રહખોરી કરે અને એ વસ્તુની જ્યારે કિંમત વધારે હશે ત્યારે બજારની અંદર મૂકશે. તો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ ન થવી જોઈએ. એ એક ધંધાની ફરજની અંદર ભાગ ભજવે છે કે તમે જે પણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન જે છે, પુરવઠો જે છે એનું સાતત્ય જળવાવું જરૂરી છે. આવું કરે છે ધંધાકીય એકમ તો એ ગ્રાહકોને સામાજિક જવાબદારીના ભાગરૂપે કંઈક અદા કરે છે એવું માનવામાં આવે છે. તો મેજર કીવર્ડ્સ આપણે લઈ લઈએ. શું કે છે? યસ. તો કે વધુ કિંમતે વસૂલ કરવા માટે કૃત્રિમ અછત ઊભી થવા ન દેવી જોઈએ. આ પણ એક ધંધાની સામાજિક જવાબદારીનો ભાગ છે ગ્રાહકો પ્રત્યેની. બરાબર. ઓકે, બહુ બેઝિક વસ્તુ છે. બીજો મુદ્દો આવે છે વેચાણ પછીની સેવાઓ. તમે બધાને ખ્યાલ હશે આફ્ટર સેલ્ફ સર્વિસ તમે જોઈએ છે કે ઘણી બધી વસ્તુઓ તમે લેવા જશો અથવા સેવાઓ જે છે તમે વિદ્યાર્થી મિત્રો ખરીદી હશે અથવા ઉત્પાદનના એકમો તો મેન્યુફેક્ચર અથવા સેલિંગ યુનિટ એ તમને આફ્ટર સેલ્ફ સર્વિસ પૂરી પાડતા હશે. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે ઓટોમોબાઈલ સેક્ટરની અંદર કે ઇલેક્ટ્રોનિક હોમ એપ્લાયન્સની તમે વસ્તુ લીધી હશે તો તમને વેચાણ પછીની સેવા આપવામાં આવશે. જસ્ટ ફોર એક્ઝામ્પલ વોરંટી આપવામાં આવશે. પછી યસ, તમને કેર જે છે કસ્ટમર કેરની સુવિધા પૂરી પાડવામાં આવશે કે તમને કાંઈ પણ આની અંદર જે છે એ ડિફેક્ટ ઉદ્ભવે છે કે કોઈ ડેમેજ થાય છે તો અમારા તરફથી તમને નિયમ અનુસાર જે છે આવા પ્રકારની આફ્ટર સેલ્ફ સર્વિસ પૂરી પાડવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ પણ એક બાબત જે છે સામાજિક જવાબદારીનો ભાગ છે. કોના સંદર્ભમાં? ધંધાની ગ્રાહકો પ્રત્યેની જવાબદારીના સંદર્ભમાં. આ ક્વેશ્ચન એટલે જ રિપીટ કરીશ, તમને નહીં ભૂલવા દઉં. બરાબર. ઓકે, શું કહે છે કે વેચાણ બાદ ગ્રાહકોની ફરિયાદોના નિવારણ માટે નજીકમાં વિદ્યાર્થી મિત્રો સેવા કેન્દ્ર શરૂ કરવા એટલે કે કસ્ટમર કેર સેન્ટર. તમને બધાને ખ્યાલ હશે અત્યારે વિદ્યાર્થી મિત્રો લોટ્સ ઓફ એવી બધી કંપની છે કે જે ખરેખર એનું મેઇન ઓરિજિન કન્ટ્રી અથવા ઓરિજિન પ્લેસ અલગ હશે પણ તમારા વિસ્તારની આજુબાજુ મોટી મેગા સિટીઝ હશે તો એની અંદર પણ એની કસ્ટમર કેર સર્વિસ પૂરી પાડવામાં આવશે. તો નજીકની અંદર સેવા કેન્દ્ર શરૂ કરવા એ પણ એક સામાજિક જવાબદારીનો ભાગ છે. યસ. પછી પેદાશ પસંદ નથી આવતી તો વિદ્યાર્થી મિત્રો પરત કરવાની સ્વાતંત્રતા પણ ગ્રાહકને તમે આપો છો ને તો વિદ્યાર્થી મિત્રો એને પણ સામાજિક જવાબદારીનો ભાગ કહેવાય. કોના સંદર્ભમાં? યસ. હવે અમને સાહેબ યાદ રહી ગયો, ધંધાના ગ્રાહકો પ્રત્યેના સંદર્ભમાં. બરાબર. હું એટલે જ વિદ્યાર્થી મિત્રો વારંવાર વચ્ચે જે છે આ વસ્તુ મેન્શન કરાવું છું એટલે જ કે પરીક્ષાની અંદર તમે વિડીયો જોયો હશે, સમજ્યો હશે, માત્ર તમારું ધ્યાન અહીંયા હશે તો પણ તમને પરીક્ષાની અંદર હું મુદ્દો યાદ અપાવી નથી. છેલ્લે ટ્રિક્સ તો અવશ્ય આપવાનું છે પણ આ સાથે સાથે અહીંયા પણ યાદ રહી જશે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આ બાબતને ધ્યાનમાં લઈ ગ્રાહકોને દરેકને જે છે એ અધિકારો આપવામાં આવે છે. ગ્રાહક સુરક્ષા ધારો 1986, બરાબર, જેને ધ્યાનમાં લઈ દરેક ગ્રાહકને વિદ્યાર્થી મિત્રો અમુક અધિકારો આપવામાં આવ્યા છે. ગ્રાહક સુરક્ષાને ધ્યાનમાં લઈ આ વિદ્યાર્થી મિત્રો તમને ધોરણ 12 માં ચેપ્ટર આવશે, ચેપ્ટર નંબર 11. તો એ બધા અધિકારોના ભાગરૂપે કોઈ પણ ગ્રાહકને કોઈ વસ્તુ પસંદ નથી આવતી તો એને પરત કરવાનો અધિકાર ગ્રાહક પાસે રહેલો છે. અને આ જ અધિકારને ધ્યાનમાં લઈ વિદ્યાર્થી મિત્રો ઘણા બધા ઈ કોમર્સના એપ છે અથવા તમે જે પણ જગ્યાએ વસ્તુ લેવા જશો તો તમને કહેશે કે આ વસ્તુની અંદર જો મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ, શબ્દ મારો ધ્યાન રાખજો, મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ જોવા મળશે, ડિફેક્ટ જોવા મળશે અથવા ગ્રાહકને પસંદ નથી આવતી તો વિદ્યાર્થી મિત્રો એને બદલાવી આપવામાં આવશે અથવા તો એનું એક્સચેન્જ નહીં પણ શું કહે છે એને પરત કરી અને એના બદલામાં નાણાં પરત આપી દેવામાં આવશે.
તો આવા પ્રકારની વસ્તુઓ તમને જે જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો વર્તમાન સમયની અંદર એ પણ આ બાબતને ધ્યાનમાં લઈને કરવામાં આવે છે, તેમજ ગ્રાહક સુરક્ષા અધિકારીને ધ્યાનમાં લઈને પણ લેવામાં આવી છે. યસ, પછી આવે છે વિદ્યાર્થી મિત્રો ગુણવત્તાવાળી વસ્તુઓ. તમને બધાને ખ્યાલ છે અત્યારે વર્તમાન સમયની અંદર ક્વોલિટી મેટર કરે છે ઘણી બધી વસ્તુઓની અંદર. તો આની અંદર એમ જ કહે છે કે દરેક એકમે જે પણ ગ્રાહકને વસ્તુ પૂરી પાડે છે એ વસ્તુઓની અંદર ભેળસેળ ન હોવી જોઈએ. ભેળસેળ મતલબ મિલાવટી ન હોવી જોઈએ. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે એવી લોટ્સ ઓફ વસ્તુઓ આવે છે કન્ઝ્યુમેબલ વસ્તુઓમાં પણ, ફૂડની અંદર, અથવા એમ કહી શકાય કે ગ્રાહકો જેને કન્ઝ્યુમ કરે છે, ખાય છે, ઉપયોગ કરે છે, એવી બધી વસ્તુઓની અંદર જે ફૂડ એન્ડ સેફ્ટી સ્ટાન્ડર્ડના જે પણ નિયમો છે એ નિયમોનું ઉલ્લંઘન ન થવું જોઈએ. એની ક્વોલિટીની અંદર ઘણી બધી વસ્તુઓને ઘણા બધા માર્ક આપવામાં આવે છે, એ ક્વોલિટી માટે કરીને આપવામાં આવે છે. ISI માર્ક છે, બરાબર, એગ માર્ક છે, બરાબર, લોટ્સ ઓફ એવા માર્ક છે. અત્યારે હું માત્ર 2 માર્કની ચર્ચા નથી કરતો, પણ અમુક વસ્તુઓને એના સ્ટાન્ડર્ડ પ્રમાણે એ સ્ટાન્ડર્ડ પસાર કરતા હશે તો એને એ માર્ક ઉપયોગ કરવાની છૂટ ગવર્મેન્ટ આપે છે. તો આ માર્કને અનુરૂપ અથવા તો તમે જે પણ વસ્તુ ગ્રાહકોને આપો છો એની અંદર વિદ્યાર્થી મિત્રો ભેળસેળ ન હોવી જોઈએ, હલકી ગુણવત્તાવાળી ન હોવી જોઈએ, સારા એવા મટીરીયલ અને સારી એવી વસ્તુનો ઉપયોગ કરેલો હોવો જોઈએ. તો એ પણ એક સામાજિક જવાબદારીનો ભાગ છે, બરાબર. મેં તમને વિસ્તૃતમાં સમજાવ્યું કે ચોપડીમાં ટુ ધ પોઈન્ટ મેઇન મુદ્દા સાથે જ મેં બોર્ડ ઉપર લખ્યું છે. શું કહે છે? યોગ્ય પેકિંગ હોવું જોઈએ, એનું વજન પણ યોગ્ય હોવું જોઈએ, ભેળસેળ વગરની હોવી જોઈએ. જે વસ્તુ તમારી અત્યારે પ્રોડક્ટના લેબલ ઉપર દર્શાવેલી છે, લેબલિંગ જેને આપણે કહીએ, એને અનુરૂપ વિદ્યાર્થી મિત્રો પેકિંગ યોગ્ય હોવી જોઈએ. જે ગ્રાહકને જે વસ્તુ યોગ્ય ક્વોલિટી પ્રમાણે મળવી જોઈએ તો એની ક્વોલિટી પ્રમાણે એવી પેકિંગ પણ હોવી જોઈએ જેથી કરીને સ્વરૂપ જળવાય. અને પેકિંગ ને પેદાશના વસ્ત્રો ગણવામાં આવે છે. આ ધોરણ 12 માં પણ વચ્ચે આવી મેં લઈ લીધું, તમને કામ આવે. યસ, વજન જે પ્રમાણે લખેલું છે એવું જરૂરી નથી કે વજનની અંદર જે છે એ માત્ર ને માત્ર 1 કિલોની અંદર જ આપો, 1 લીટરની અંદર આપો. તમને બધાને ખ્યાલ છે વર્તમાન સમયની અંદર ઘણી બધી એવી વસ્તુ છે કે 1 કિલો અથવા 1 લીટરમાં પણ હશે અને 500 ગ્રામ અથવા એના જે છે મિલીલીટરની અંદર પણ એને કન્વર્ટ કરીને આપવામાં આવે છે. તો આવી રીતે પણ ભેળસેળ કરવાની નથી, ગુણવત્તાવાળી વસ્તુ પૂરી પાડવાની છે. પછી ગ્રાહકને સંતોષ અપાવે તેવી વસ્તુ વિદ્યાર્થી મિત્રો તમને બનાવવી પડશે. ગ્રાહકને એની કિંમતને અનુરૂપ એની અંદર વસ્તુમાં સંતોષ થવો જરૂરી છે. આવા મુદ્દાની અંદર પણ કહેવા માંગે છે. પછી આવે છે વ્યાજબી કિંમતો વસ્તુ પૂરી પાડવી. વ્યાજબી કિંમત એટલે શું? ચાલો ધોરણ 12 માં આવવાનું છે, આપણે ચર્ચા લઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો કિંમત વ્યાજબી એટલે શું ખબર છે? ગ્રાહકોને પણ પરવડે એવી કિંમત, તેમજ જે ઉત્પાદક છે એને પણ નજીવો નફો થાય એવી કિંમત એટલે વ્યાજબી કિંમત કહેવાય. ટૂંકમાં બંને પક્ષકાર, એક ગ્રાહક અને બીજો ઉત્પાદક, બંનેને વિદ્યાર્થી મિત્રો પરવડે તેવી કિંમત રાખવાની છે. એવો નથી કે માત્ર ને માત્ર તમને સેવા જ કરવાની છે, સસ્તા ભાવે વસ્તુનો મતલબ એમ નહીં કે નુકસાન કરીને તમે ગ્રાહકને વસ્તુ વેચો. આ ખાસ ધ્યાન રાખજો, બરાબર. એટલે જો અંદર કે છે કે સ્પર્ધાત્મક યુગમાં ટકી રહેવા માટે વિદ્યાર્થી મિત્રો વ્યાજબી નફો કમાવો દરેક ધંધાકીય એકમ માટે અનિવાર્ય છે. જો એ એકમ નફો નહીં કમાવે તો નુકસાન કરશે. એનો મતલબ સૌથી પહેલો ચેપ્ટર કે ધંધાનું જે હિત છે એ જ જોખમાય છે. તો એવું પણ ન હોવું જોઈએ, એટલે ખાસ ધ્યાન રાખજો. એટલે કે છે ગ્રાહકો પાસેથી વધુ કિંમતો ન લેવી જોઈએ. હવે તમે કહેશો સાહેબ વધુ કિંમતો ન લેવી જોઈએ, આવું લખેલું છે, તેની આગળ પણ શબ્દ લખેલું છે, જોવો વ્યાજબી નફો કમાવી શકવું એ પણ એકમના હેતુમાં આવે છે, ધંધાકીય એકમના. તો તમે એમ નહીં કહી શકો જઈને ઉત્પાદકને કે આ વસ્તુની ઉપર 100 રૂપિયા લખેલા છે, હું તમારા પાસેથી આ વસ્તુ 20 રૂપિયામાં લેવા માંગુ છું. આ ખાસ ધ્યાન રાખજો. એટલે જ મેં આ વસ્તુ તમને ક્લેરિફાઈ કરી દીધી કે એકમ પણ નફો કમાવે એવી કિંમત હોવી જોઈએ, જે તમને ધોરણ 12 માં 4P માં ચેપ્ટર નંબર 1 માં આવશે, આપણે સમજવાના છે. તમે ચિંતા ન કરો. પણ અહીંયા અમે આ વસ્તુ એટલે એક્સ્ટ્રામાં લીધી. ઘણા બધા વિદ્યાર્થીઓને એવું થાય સાહેબ કિંમત તો ઓછી ન હોવી જોઈએ. ઓછી હોવી જોઈએ, પણ એની અંદર વિદ્યાર્થી મિત્રો ઉત્પાદકને નફો થવો પણ અનિવાર્ય છે. આ ખાસ ધ્યાન રાખજો. પણ નફો કેવો હોવો જોઈએ? યસ સર, વ્યાજબી અને વધુ કિંમતે ન હોવો જોઈએ એ રીતે. ઓકે, યસ સર. પછી આવે છે માર્ગે દોરાતી જાહેરાતો ન આપવી જોઈએ. આ બધી વસ્તુ તમે નોટ કરી છે વિદ્યાર્થી મિત્રો કે વર્તમાન સમયની અંદર ઘણા બધા એકમો બહુ અગ્રેસિવલી માર્કેટિંગ અને એડવર્ટાઇઝમેન્ટ કરે છે, કે જેને ધ્યાનમાં લઈ કેટલીક વખત તે ગ્રાહકો તે જાહેરાતોને ધ્યાનમાં લઈ એ વસ્તુને કન્ઝ્યુમ કરવા માટે ખરીદી કરવા પ્રેરાય છે. અને એ ખરીદી કર્યા બાદ એ જાહેરાતમાં દર્શાવેલી જે પણ બાબતો છે એનાથી એને એવો લાભ થતો નથી, અથવા એ લોકોને એના ધ્યાનમાં લઈ સંતોષ મળતો નથી. તો વિદ્યાર્થી મિત્રો ગ્રાહક એવો અનુભવે છે કે હું છેતરાઈ ગયો છું. તો એને ધ્યાનમાં લઈ આની અંદર એમ પણ કહેવામાં આવે છે કે દરેક ધંધાકીય એકમે ગેરમાર્ગે દોરે એવી જાહેરાતો ન આપવી જોઈએ. જસ્ટ ફોર એક્ઝામ્પલ, તમને બધાને ખ્યાલ હશે કે આ બાબતને ધ્યાનમાં લઈ વર્તમાન સમયની અંદર યસ કોર્ટની અંદર કેસ દાખલ કરવામાં આવ્યો છે કે દાને દાને મેં ડેશ ડેશ કા દમ. હું વિસ્તૃત ચર્ચા નથી લે, પણ તમે બધા લોકો એનાથી પરિચિત છો.
પણ વર્તમાન સમયની અંદર વિદ્યાર્થી મિત્રો એ કંપનીના જે મેન ફાઉન્ડર છે એના ઉપર પણ આ કેસ દાખલ કરવામાં આવ્યો છે, તેમજ એની જેને પણ એડવર્ટાઇઝમેન્ટ કરી હતી અથવા જે એના બ્રાન્ડ એમ્બેસેડર છે, બરાબર, તો એડવર્ટાઇઝમેન્ટ કરી હતી, એ બધા વ્યક્તિઓ બ્રાન્ડ એમ્બેસેડરનો ભાગ ભજવતા હતા, એ લોકો સામે પણ કેસ ફાઇલ કરવામાં આવ્યો છે કે તમે જે સેન્ટેન્સ ઉપયોગ કર્યો છે એ સેન્ટેન્સ પ્રમાણે અત્યારે વર્તમાન સમયમાં આ કેસરના પ્રાઇસ જોવા જાય ને વિદ્યાર્થી મિત્રો તો કઈ 100-500 રૂપિયામાં નથી, બરાબર. તમે અત્યારે માત્ર સર્ચ કરી જોજો ગૂગલ ની અંદર કે 1 કિલો કેસરના પ્રાઇસ કેટલા છે, અને એ 1 કિલો કેસરના પ્રાઇસ પ્રમાણે એ વસ્તુઓની અંદર ખરેખર કેસર નાખી શકે છે. તમે માત્ર એ જોઈ લેજો, આ તમે ઓટોમેટિકલી આ વસ્તુનો અભ્યાસ કરી શકો છો. બીજી બાબત અગાઉ પણ મેં ચર્ચા કરી, ફરી પાછું કહી દઉં કે એક ડ્રિંક્સ છે, બરાબર, એનર્જી ડ્રિંક્સ જનરલી કે જેને ધ્યાનમાં લઈ બહુ અગ્રેસિવલી માર્કેટિંગ કરવામાં આવે છે એડવર્ટાઇઝમેન્ટના ભાગરૂપે કે રેડ બુલ ગિવ્સ યુ વિંગ્સ, અને એ કંપની ઉપર વિદ્યાર્થી મિત્રો એક વ્યક્તિએ સરસ મજાનો દાવો રજૂ કર્યો બહારની કન્ટ્રીની અંદર, અને મિલિયન્સ ની અંદર એના ઉપર ક્લેમ કરવામાં આવ્યો કે મને તો પાંખ આવી જ નથી, મારા પાસે વસ્તુ લીધેલા ઘણા બધા બિલ પડ્યા છે પણ મને એનાથી ફાયદો કાંઈ થયો નથી. તમે જે સેન્ટેન્સમાં રજૂ કર્યું હતું એ સેન્ટેન્સની વસ્તુ મને નથી મળી, ટેગલાઇન ની અંદર આપી હતી. તો વિદ્યાર્થી મિત્રો કંપની ઉપર પણ કેસ દાખલ કરવામાં આવ્યો, દંડ ફટકારવામાં આવ્યો. આ તો મેં તમારા સમક્ષ માત્ર 2 એક્ઝામ્પલ લીધા, આવા તો લોટ્સ ઓફ એક્ઝામ્પલ છે. અને બીજી બાબત આને ધ્યાનમાં લઈએ તો ઘણી બધી એવી કોસ્મેટિક્સ વસ્તુની અંદર પણ એડવર્ટાઇઝમેન્ટ અગ્રેસિવલી કરવામાં આવે કે તમે આ કોસ્મેટિક પ્રોડક્ટનો ઉપયોગ કરશો, તમારી વસ્તુઓ તમારા બોડીની અંદર જે છે, તમારી બ્યુટીની અંદર આટલા બધા ચેન્જીસ આવશે. પણ તમે નોટ કરજો, એ વસ્તુઓ જ્યારે પણ તમે કન્ઝ્યુમ કરતા હશો અથવા ખરીદી કરવા જતા હશો તો નીચે ડિસ્ક્લેમરમાં લખેલું હશે કે આ એડવર્ટાઇઝમેન્ટના પર્પસથી અમે આ સેન્ટેન્સનો ઉપયોગ કર્યો છે. તમે તમારી કોસ્મેટિકને ધ્યાનમાં લઈ તમે તમારા બોડીની અંદર અમુક વસ્તુને ધ્યાનમાં લઈએ તો આ અસર કરશે. આ વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો એક એમ કહી શકાય એક્ઝામ્પલ છે કે ઘણી બધી વસ્તુઓની અંદર તમને એમ કહેશે કે આ અમારી વસ્તુઓની અંદર આ પર્ટિક્યુલર ઇન્ગ્રેડિયન્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પણ ખરેખર પાછળ તમે જેવો ડિસ્ક્લેમર જોશો અથવા કંપનીની અંદર જે પણ બોક્સ કરેલો હશે, નોશનની અંદર જોશો એ બોક્સની અંદર લખેલું હશે કે અમે આ વસ્તુની અંદર આટલા ટકા જ આ વસ્તુનો ઉપયોગ કરેલ છે, એટલે તમે ક્લેમ નહીં કરી શકો. તો આની અંદર બસ એ જ કહેવા માંગે છે કે આવી બધી જે એડવર્ટાઇઝમેન્ટ છે એનો ભ્રામક જે છે એ ઉપયોગ કરવામાં આવે છે એ એકમે ખરેખર ન કરવું જોઈએ. અમુક કક્ષાએ એડવર્ટાઇઝમેન્ટ કરે છે, તમે નોટિસ કરજો એ વસ્તુઓ ઉપર એ લખેલું હશે ડિસ્ક્લેમર ની અંદર, અથવા તે વસ્તુના જે પણ પાર્ટ્સ છે, કયા ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કરવામાં આવે છે એવું એક લેબલિંગમાં લખેલું હશે કે ખાસ ધ્યાન રાખજો વસ્તુની અંદર આટલું જ કન્ટેન્ટ અમે એડ કર્યું છે, તો કંપની વાળા બચી જાય છે. પછી એવી લોટ્સ ઓફ એક્ઝામ્પલ ની હું જાહેરાત અત્યારે લઈશ, તમને એમ કહી શકું છું કે ઓછી પડશે કે તમે આ વસ્તુનો ઉપયોગ કરશો તમારા બોડીની અંદર જે છે હાઇટમાં કે આવી રીતે જે XYZ છે તમારી હાઇટ વધશે, આ બધી વસ્તુ ખરેખર ન હોય. હું તમને એટલે કહેવા માંગુ છું કે તમને ખબર હોવી જરૂરી છે. અને આ વિદ્યાર્થી મિત્રો CSR ધંધાએ આવી ભ્રામક જાહેરાતો ન કરવી જોઈએ, પણ કરે છે તો પાછળ શું કરે છે, યસ મેન્શન કરી નાખે છે, ફૂટડી કરી ટર્મ્સ એન્ડ કન્ડિશન અલાવ. તો આ લોટ્સ ઓફ એક્ઝામ્પલ છે, પણ આપણે ચોપડીના પોઈન્ટ ઓફ વ્યૂથી લઈએ છીએ. શું કહે છે કે વસ્તુ કે સેવાથી થતા લાભોની અતિશયોક્તિ ભરેલ જાહેરાતો આપે છે. મેં તમને કીધું અગ્રેસિવલી, અતિશયોક્તિ ભરી એટલે શું કે અગ્રેસિવલી જાહેરાત કરે. તમે આનો ઉપયોગ કરશો તો તમને આવા બધા ચેન્જીસ તમારા બોડીની અંદર જોવા મળશે ખરેખર રીતે, અને એડવર્ટાઇઝમેન્ટમાં પણ દેખાડે કે તમે આ જોઈ લો, આ પહેલાની વસ્તુ ને આ વર્તમાન સમયની વસ્તુ કેટલા બ્યુટીની અંદર ચેન્જીસ આવ્યા છે. સમજી ગયા ને તમે? આગળ ચર્ચા નથી કરવા માંગતો. યસ પછી કે છે આ જાહેરાતથી આકર્ષાઈને જે તે ચીજ વસ્તુ લેવા ગ્રાહકો પ્રેરાય છે. બટો બેસ વસ્તુ છે, અને જાહેરાતની અંદર વિજ્ઞાપન એવી રીતે કરવામાં આવ્યું છે કે એને એમ લાગશે કે ના વસ્તુથી મને ફાયદો થઈ શકે છે, પણ જો કે તેથી શું કે આની અંદર કે ખરીદી બાદ તે બધા લાભો પ્રાપ્ત ન થાય ને તો છેતરાયાની લાગણી ગ્રાહક અનુભવે છે. બટો બેસ વસ્તુ છે, એને ધર્મ લઈને કીધું જ છે કે તેથી આવી ભ્રામક જાહેરાતો વિદ્યાર્થી મિત્રો ન આપવી જોઈએ. તો એ પણ એકમ આપે છે, પણ સરસ મજાનું શું કરે ખબર છે, એ છેલ્લે જાહેરાતની અંદર ઘણી બધી ટર્મ્સ એન્ડ કન્ડિશન કહી દેશે. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે કોઈ પણ બેટિંગ લગાડતો એપ હશે તો એનામાં કહી દેશે. યસ તમે કદાચ કોઈ પણ સ્ટોક માર્કેટ રિલેટેડ એડવર્ટાઇઝમેન્ટ જોઈએ છે તો ડિસ્ક્લેમર આપી દેશે, ઇટ્સ સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક. બરાબર, તમે જે પણ ઇન્વેસ્ટ કરો છો એના પહેલા વિચારીને તમે ઇન્વેસ્ટ કરજો કે આ વસ્તુની તમને આદત પડી શકે છે. આ બધી વસ્તુ એ લોકો એડવર્ટાઇઝમેન્ટમાં કહી દીધી છે. તો હવે ગ્રાહક એ સાંભળે છે અથવા એ સ્પીડમાં બોલેલી લાઈનોનો તમે અભ્યાસ કરશો તમને ખબર પડશે કે એનામાં જોખમ તો રહેલો જ છે. ચોખ્ખો જાહેરાત અંદર એમ જ કહે છે કે આ તમારા જોખમે તમે આ વસ્તુ અથવા એપનો ઉપયોગ કરી રહ્યા છો, જેથી તમને એમ લાગે છે તમને ફાયદો થઈ શકે, પણ એવું જરૂરી નથી બધાને ફાયદો થાય. તો આ બધી વસ્તુને ધ્યાનમાં લઈ વિદ્યાર્થી મિત્રો હવે તમને બધાને ખ્યાલ છે કે આ બધી વસ્તુના સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવે છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે ટોબેકો પ્રોડક્ટ તમે જોતા હશો તો ટોબેકો પ્રોડક્ટની ઉપર પણ એનાથી થતા નુકસાન હવે વર્તમાન સમયમાં ગવર્મેન્ટના કાયદા મુજબ ફરજિયાત દર્શાવવા પડે છે કે તમે આ વસ્તુ ટોબેકો પ્રોડક્ટનો ઉપયોગ કરશો તમને આવા નુકસાન થઈ શકે છે. ટોબેકો પ્રોડક્ટ એટલે ધૂમ્રપાનને લગતી વસ્તુઓ બધી આવી ગઈ એની અંદર. તો વિદ્યાર્થી મિત્રો ગવર્મેન્ટે પણ આવા ઇનિશિયેટિવ લીધા છે, પણ
આની અંદર ગ્રાહકને સચેત રહેવાનું છે. ગ્રાહક ઉપર ડિપેન્ડ કરે છે. જાહેરાતને ધ્યાનમાં લઈ અને પછી તમે વિચારી તમને હાનિકારક છે કે ફાયદાકારક છે વસ્તુ પછી તમે કન્ઝ્યુમ કરી શકો છો. એન શોર્ટ અહીંયા વન વે રીતે કહીએ તો કે એક રીતે સરકારે તમને જાણકારી આપી દીધી, ચેતવણી આપી દીધી છે. હવે તમારા ઉપર ડિપેન્ડ કરે છે. જાહેરાત તો ભલે થઈ પણ ચેતવણી પણ આપી દીધી છે. તો વર્તમાન સમયમાં આ વસ્તુ ધ્યાનમાં લેવામાં આવે છે. જાહેરાત સાથે તમે ચેતવણી આપો, બસ એ જ વસ્તુ છે. તો વિદ્યાર્થી મિત્રો મને પૂરી આશા છે કે તમને આ મુદ્દો સમજાઈ ગયો છે. હવે ઉભા રહ્યો, તમે આનું સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે ટ્રિક્સ લઈએ છીએ કે જે ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા સાહેબ અમને કેમ યાદ રાખવાનું છે, આ જ ક્રમમાં આપણે યાદ રાખશું. વિદ્યાર્થી મિત્રો ઇન બિટવીન 1 માર્કનો પ્રશ્ન તમને બધાને ખ્યાલ છે કે આને ધ્યાનમાં લઈએ તો ગ્રાહક છે એ બજારની અંદર કેન્દ્ર સ્થાને છે અને ગ્રાહકને બજારનો રાજા ગણવામાં આવે છે. આ ધોરણ 12 ની અંદર પણ વસ્તુ આવવાની છે. વાલીપણાનો ગાંધીજીનો સિદ્ધાંતને અનુલક્ષીને તોય પણ આવવાની છે. એટલે આ ટોપિકમાંથી 1 માર્કનો પ્રશ્ન આવે છે વિદ્યાર્થી મિત્રો. તો મેં તમને અત્યારે જે વાત કરી એ આવી શકે છે કે કોને બજારનો રાજા ગણવામાં આવે છે, અથવા આના સંદર્ભમાં ગ્રાહક જે છે બજારનો શું ગણાય છે, તો રાજા ગણવામાં આવે છે. કેન્દ્ર સ્થાને કોણ હશે બજારમાં, સાહેબ ગ્રાહક હશે. આવી રીતે પ્રશ્ન આવી શકે છે. હવે તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ ટ્રિક્સ વિદ્યાર્થી મિત્રો આવી રહી અહીંયા તમે જોવા મળી રહી છે. પહેલા સમજી લો ટ્રિક્સ શું કહેવા માંગે છે. ક્રમ એઝ ઇટ ઇઝ એટલે જ મેં રાખ્યા છે આ ટ્રિક્સને અનુરૂપ. જો શું કહે છે કે ગ્રાહકો માટે પુરવઠાનું સાતત્ય જાળવી, મુદ્દો આવી ગયો, સાતત્ય જાળવી. યસ, વેચાણ પછીની સેવા આવી ગયું તો યસ સાહેબ, વેચાણ પછીની સેવાઓ સાથે આ વિદ્યાર્થી મિત્રો એક્સ્ટ્રા વર્ડ છે, બરાબર. યસ, ગુણવત્તાવાળી વસ્તુ જોઈ લો, ગુણવત્તાવાળી વસ્તુઓ. યસ, પછી શું આવે છે? યસ સાહેબ, ચોથા નંબરનો મુદ્દો, વ્યાજબી કિંમતે પૂરી પાડી અને ગેરમાર્ગે દોરાતી જાહેરાતો વિના આપવી. આ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો 5 મુદ્દા આની અંદર કવર થઈ ગયા છે. એનો મતલબ મેં તમને કીધું કે આખે 3 માર્કની અંદર આવતા પ્રશ્નની વિદ્યાર્થી મિત્રો સમજૂતી મેં આપી દીધી. બીજી બાબત, કદાચ આ પ્રશ્ન તમારી શાળા કે કક્ષા માટે પૂછાય છે તો હું મારા દરેક વિદ્યાર્થીને એમ જ કહું છું, તમને પણ એમ જ કહેવા માંગુ છું કે બજારની અંદર કેન્દ્ર સ્થાને કોને ગણવામાં આવે છે એ મુદ્દો અને ગ્રાહકને બજારનો રાજા ગણવામાં આવે છે એ મુદ્દો, અને અર્થ મેં તમને કીધો એ સામાજિક જવાબદારીનો ખ્યાલ આપી અને પછી ક્વેશ્ચન લખવાનું રહે તો તમને ફાયદાકારક નીવડશે. 3 માર્કની અંદર વિદ્યાર્થી મિત્રો મને જ્યાં સુધી અભ્યાસ કરું છું ત્યાં સુધી હું તમને કહી શકું છું આટલા મુદ્દા લખશો તો ઇનફ છે. બધા જ કીવર્ડ્સ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા કવર કરી લીધા છે. એટલે મને પૂરી આશા છે વિદ્યાર્થી મિત્રો હવે તમને ટ્રિક સહિત વસ્તુ સમજાઈ ગઈ હશે. પરીક્ષામાં કદાચ મુદ્દા પૂછાશે તો વિદ્યાર્થી મિત્રો આમ જઈ અને પેલી 5 થી 10 મિનિટ પેપર સમગ્ર વાંચી અને આ ટ્રિક્સ તમારા સપ્લીના છેલ્લા પેજ ઉપર પેન્સિલથી લખી નાખો વધારાના મુદ્દાની યાદીમાં, કે છેલ્લે સુધી તમને આ મુદ્દો યાદ રહેશે. એટલે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો વિડીયો તમને લાગ્યો હશે તો ખાસ વિડીયોને લાઈક કરી દેજો. ચેનલને કદાચ હજી સબસ્ક્રાઇબ ન કરી હોય તો હવે સબસ્ક્રાઇબ કરી દેજો અને ત્યારબાદ યસ બેલ આઇકન દેખાતો હશે એના પર પ્રેસ કરી દો. અને આપણા સોશિયલ મીડિયા માધ્યમો અંદર કદાચ તમે ન જોડાણો તો ડિસ્ક્રિપ્શન ની અંદર આપેલ છે. તો વિદ્યાર્થી મિત્રો મળીએ છીએ વળી પાછો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય.